વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામ 2025 ની આઈએમપી તો તમે જોઈ લીધી કે એમાંથી બોર્ડ એક્ઝામમાં કેટલું પૂછાયેલું છે. હવે વારો છે જે વિદ્યાર્થી મિત્રોને બોર્ડ એક્ઝામ 2025 ના રિઝલ્ટની અંદર જો માર્ક્સ ઓછા આવેલા છે અથવા તો કોઈમાં ફેલ થયેલા છો. અત્યારે હું એપ્રોવેટ એક્ઝામ 2025 ને લઈને બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 જે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન છે એના હું તમને આઈએમપી આપું છું. ચાલો આવી જાઓ, બતાવી દઉં. ઓકે, એક્ઝામની અંદર ટોટલ આમ જોઈએ તો 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 5 એમસીક્યુ રહેવાના છે, 2 માર્ક્સની 2 થિયરી હશે, એક 4 માર્ક્સનો અથવામાં ક્વેશ્ચન હશે. ઓકે, આમાંથી 2 માર્ક્સ માટે તમારે કયા સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તૈયાર કરવાના છે? તો સૌથી પહેલા તમારે ખાસ એક આ ક્વેશ્ચન કરવાનો છે, લઘુ બીજાણુ ધાનીની રચના. ત્યાર પછી લઘુ બીજાણુ જનન, આ પ્રક્રિયા સમજાવવાની છે. પરાગરજની જીવિતતા છે, કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ, અસહયોગી જનન. પરાગનયન નામ જો તો તમારે ત્રણેય પ્રકાર ઓટોગેમી, ગેઇટેનોગેમી, જેનોગેમી છે. અંડકની નામ નિર્દેશન વાળી આકૃતિ સાથેનું વર્ણન તૈયાર કરવાનું છે. ફળની રચના, એના પ્રકારો વિશે. ત્યાર પછી 4 માર્ક્સની અંદર તમે આવા ક્વેશ્ચન કરી શકો. આવૃત વિષધારીમાં બેવડું ફલન છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, ઋણપૂટ વિશે આ પણ એક અગત્યનો ટોપિક છે, 4 માર્ક્સની અંદર આવી શકે. ઓકે, તો ચેપ્ટર નંબર 1 ની અંદર એટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરો તો ઇનફ છે. આની અંદરથી તમને પાર્ટ બી ની અંદર ક્વેશ્ચન દેખાવાના છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આગળના બીજા ચેપ્ટરના જો તમારા આઈએમપી જોતા હોય તો અમારી જે સ્પેશિયલ બેચ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે શરૂ થઈ છે, તો એની અંદર વહેલી તકે જોડાઈ જજો.